નમસ્કાર। શું આપ જાણો છો કુંભ મેળો 12 વર્ષે કેમ ભરાય છે અને તેની પાછળ કયું ખગોળીય કારણ જવાબદાર છે? ભારતમાં 4 સ્થળે કુંભ મેળાનું આયોજન થાય છે। દરેક સ્થળે 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। જેમ કે પ્રયાગ ખાતે 2013માં કુંભ મેળાનું આયોજન થયું હતું, હવે તે 2025માં થઈ રહ્યું છે। એ રીતે હરિદ્વાર ખાતે 2010માં કુંભના આયોજન બાદ 2021માં પુનઃ આયોજન થયું હતું। આ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે, તેની પાછળ એક વિશેષ કારણ છે। પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ ઉપર હક જમાવવા માટે યુદ્ધ થયું, ત્યારે અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચાખેંચીમાં અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા। એ ટીપા જ્યાં પડ્યા હતા ત્યાં કુંભનું આયોજન થાય છે। કહેવાય છે કે આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું હતું। શાસ્ત્રો મુજબ પૃથ્વીનું એક વર્ષ દેવલોકના એક દિવસ બરાબર હોય છે। આ હિસાબે પૃથ્વીલોકના 144 વર્ષ એટલે દેવતાઓના 12 વર્ષ થયા। એટલે દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે। કયા સ્થળે અને ક્યારે કુંભ મેળાનું આયોજન કરવું તેનો આધાર તિથિ, ગ્રહો અને રાશિ પર છે। કુંભ મેળામાં સૂર્ય અને ગુરુને મહત્વના માનવામાં આવે છે। જ્યારે ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશે અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે કુંભ મેળાનું આયોજન પ્રયાગમાં, સૂર્ય મેષ રાશિ અને ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે હરિદ્વારમાં, સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે નાસિકમાં અને જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં થાય છે।